મારવાળું લગન કા રજા હતા ને તાન તો 2 મહિનાની વાર હતી અને આમ તો લગન દુકરું આવી ગયું ભાઈ સગી આવી ગયું ખબર ના પડી છોડા લગન આવી ગયું તે દદન બાકી છે ને ભાઈ હરી હન બે હાસે ને પ્રવતન ઘેર જવું પડે મને એવું લાગે છે કારણ કે એ રાજ સમજે કે આ બધા કારણ કે બધાનો ભાવે સર જશે સોદી ને સુખુનું ને બધું તો કેટલા પોકી છે આ બધું ઓરવાનું એ બાકી છે ને 10 દન બાકી લગનના જેમાં પેલા પ્રવતન ઘેર જવું પડે ઈવન પહોંચ જઈને પાછો અર્જુનબા પહોંચ જવું પડે અર્જુનબા પહોંચે પાછા વિશાલબા પહોંચ જવું પડે કારણ કે વિશાલબા છોકરાને બાબરી હતી ને તાન મીના તો જોઈએ એટલે યાર થોડું છે ને હું ઓટી ગાની તો બે હાજર જઈ એમાં પેલા દિવસ મનાવા જવા પછી એટલે પ્રભાતભાઈ ઘેર જવું કરું કારણ કે વધ્યા છે 10 દાડા અને 10 દાડામાં તો શું થયે પેલા જીવા દે પ્રભાતભાઈ ઘેર હોય થાવ છું કારણ કે તારી કોમની ધમાલ છે ને સણા ને તમાકુ બધું હતું બહુ પાછું કોમની ધમાલ હેતી એટલે ઘેર હોય તો સારું છે મારે કોમ થઈ જાય અને વાતે થઈ જાય ભેગા ભેગી હારું એક પાછું તમાકુ બગ આવાઈ ગઈ છે અને પાછું ભાઈ સગાવા છો હું એટલે લગન સીઝન છે પાછો લગનનો બધાને આદરની બરાબર ન તે હેત્રોમાં કામ કરવાનું કે લગનમાં જવાનું એ જ ખબર નહીં પડતી અને પાછી એક તો ભાઈબંધી એવા દારસો ગમો જે હોય એ બધા કે કરશે આ કરવા જવાનું છે ને આ લેવા જવાનું છે અને બધા જવું જ પડે ના જઈએ પાછા રેહીને બેસી જશે એક તો એ ડખો થાય છે પણ છે ને લગન સીઝન છે એટલે લગનમાં જવું પડે ના હોય તો 2-3 માણસ મેં દેવા પછી કામ કરવા ખેતરોમાં ઘઉં એ વટાવાઈ ગયા છું તમાકુ એ બગાવાઈ ગઈ છે એટલે એ પ્રોબ્લેમ તો ઓહો નંદુબા શું કરો કયો હો આ બે તો યાર એવું છે આયોજન કરું છું તમાકુ બગાવી છે અને વાતાવરણ હમણાં થોડું ખુલ્લું થયું છે એટલે કે તમાકુ બગાવી દેવું ઘઉં બહુ વટાઈ દેવું કારણ કે પછી લગન સીઝન આવે છે થોડા દન પછી આપણો દરબારનો લગન ખુલ નહીં પાછો એટલે પાછું દરા ધૂમ લગન હેતો એટલે બધા આમંત્રણ નહીં એટલે જ્યાં વગર ચાલે નહીં એટલે કીધું અત્યારે નવરો થઈ જાઉં તો પછી લગન બગનમાં જતા ફાવ ને ના ગયા ત્યાં પાસે હરી બેસ જઈશ બધા એ તો સજ ને તાને અને આપણા હોય એના પછી સંભળવાનું આવે તારે છે ને અત્યારના લગનમાં શું થઈ ગયું પેલા એક ભાઈ તો આડો જાય એ ડખાસી એકલે બધા કંટાળ્યા છે યાર ખબર પડી સમા આ તમારા મેં હું કેવું છું ખબર છે મારે તમને કેવા ના તમને યાદ જ હોય આપણે લગન કરા નથી મારા છોકરાનું હા એ દન તો આવી ગયા 10 દન ત્યાં તો 10 દન બાકી છે યાર 10 દન બાકી છે મેં કેતો ખબર છે તમારે કોમ પાલી ગયા હા કોમ તો પાલી ગયું પણ મેં શું કહું છું કોઈ ઓળી કને કોરી પાછું લે ઓરવામાં હું ઓર યાર એકલો મોણો હું કરે ગયો અને શું કરવાનું છોકરા માટે બહુ માટે કોઈ કરવાના હે ને મેં કેવું ખબર છે દાગીનો હું મંગાવ્યું છે એક દોરો મંગાવ્યો છે હા અને હવે રમઝા મંગાવ્યા છે અને યાર રમઝા 100 દિન ભાવ 100 સાલ હશે એ તો કેતો પણ એ લોકોને સમજવું જોવાની યાર એ જ તો સત્ય હું યાર પેલો છોકરીને જ છે હા એના કરી પૈસા દે થાવ નહીં એ વસ્તુ હારી પૈસા દે તાને એટલે છોકરીને કોમ નહીં લાગે ને છોકરાને કોમ લાગે અને હું કહેતો મંડપ મંડપ ઓર્ડર બોર્ડર આલે કે કોઈ નવા તો કશું કર્યું નહીં સાદું મારું છે ગજી કોઈ મેં એકલો છું બરોબર હા અને મારા આજુબાજુમાં કોઈ પાડો ને કઈ ટોપું બતાવું ભાઈઓ ત્યારે કોમ હું સાધને હાથા હું કરું હા પણ હું કહું છું ડીજે બીજે વાળાનો ઓર્ડર બોર્ડર આલો યાર રેડી જેવાને કહું છું મંડપાને કહું છું બધું મતલબ હિંમતનગર બધું ઓર વાળો લુગરો ને ખીધું ડીજે તું તો ખબર છે એ ના કરતી આપડા ગમો છે ને પેલું જે લગધની એ ડીજે રાખો આપડા જો ડોહન તકલીફે ના પડે અને ગોળામાં ફળું બધા એટલે એ ડીજે કરજો એમ કરું છે હાઉ આ તો એમ કરી પણ તમે ઘેર બે બધું હોય કઈ કરો છો એના આ એમ કેતા હોય કો તો હંગા ટોપું કરાવતા સારું તમે ઘેર બે બધું હોય કઈ મને કહી દો છો પણ હું કેવું ખબર છે હું તો આવી જાઉં યાર આપણે બે રે ને એ હગા માના ભાઈ નહીં કાકા બાપા ના થઈ કુટુંબમાં અને તમારા પેલા અડીન ભાઈ છે ને હગા ભાઈ વિશાલભા એ પાછા રી બે હાસે એટલે મારા પાસ મી આવું એટલે અનીમ લાગે કે આમ ભેગા નહીં થતા તને બીજા વર્ષી લેર મારી જોઈશું અલે ગમે તે પર આપણે હગા માણા નહીં કાકા બાપા ના આપણે કુટુંબ લાગે નહીં યાર કુટુંબ તો લાગે યાર આ તો શું હોય બધા પીને મારવા વાળા પડ્યા વળવા તારી તો પરીક્ષા કે પ્રસંગ ભેરાવું અને પેલો જોવું તો મળી જાય મેં કેવું ખબર છે આપણે તો જવાનું છે આપણે લુગલો વરવા કાજી હિંમતનગર હા પણ મને એવું લાગે છે ને કાકા વિશાલ બખરા ને એનો છોકરાને બાબડી હતી તાણે હું માર થોડું કોમ હતું નતો જ્યો આપણે નતા જ્યાં સુકીએ પણ આમ મને એવું લાગે છે ને કે મારા છોકરાના લગ્નમાં છે ને એ ગમે તે ઓટી ગાની બેહી મને ખબર છે પણ હું કેવું ખબર છે બાબડી એ તો જેનો પ્રોગ્રામ છે ના જે તોય સારું પણ આજ તમારા છોકરાના લગ્નમાં નહીં આવત પછી છોકરાની બાબડી હતી એ મોટો થાય કરીને લગ્ન કરવાનું શક એ તો કરવાનું એમાં પાછા તમે એવડા બેહ્યો અને મારે તો એ જ કરવાનું બચી રહી ઓમ થી ઓમ ફેટલા કરાય હા શી વાત છે પણ સમજતા ને શું કરે આટલી ઉંમર શું જી હઈ ગયો એ તો વાત કરું છું તારે મેં એવું કેવું ખબર છે ના હોય તો આપણે બે જીએ અને મી ખાલી કે
કે તમારે આવું પડે લગ્નમાં. હા, હા. કારણ કે ભાઈઓ વગર ગયા છે ને લગ્ન એ શું લાગે કયો? જો ભાઈઓ ના હોય જો ગોમનો ગમે તેવો પ્રસંગ કરો ને હા. ભાઈઓ હોય ને તું જ પ્રસંગ રડી એમ લાગે ને હા. ભાઈઓ વગરનો પ્રસંગ ન કમો છે એ જ તો. ગોમના તાહી ખરા ખાવા બધા આહી પણ તમારા તાતે કોઆલીન હંગાત રહો વાળો ભાઈ જ રહો આપણે હંગાત અને પેલું હું છે વિશ્વ મિલ જતી તો વધુ ના આવે. અને બીજા ના આવતા વિશાલ ભાઈ હેડ બે આવતા માસમ કઈ ના બે હો એ તો ના જવાય નહીં યાર. કારણ કે મેં અહીંયા પાસે પેલા મને સંભળાવું આવતો હતો. એટલા માટે કહું છું અને હું કેવું છું તો હા. ચા બા મેં લવડાવું કે પછી ખેડું છે ના સાબાને મેલું કારણ કે મારા ઘેર ઘણું કોમ છે. હા, હા. છોકરો ઘેર છે નહીં. હા હા બરોબર. અને મેં કેવું ખબર છે આપણે જે વિશાલ બાપુ હોન હા હા બરી હા તો વિશાલ બાપુ હોન જઈએ તો અર્જુન બાપુ હોન જઈએ. હા મેં કેવું ખબર છે મારા હગા ભાઈ તો વિશાલભા અને અર્જુનભા બે જ છે. હા અને કદી મોટા પેલા એ છે અર્જુનભા. પેલા અર્જુનભા પહોંચ જઈએ અને નેના તો વિશાલભા છે. હા. વિશાલભાને પાસે તઈને બે ભાઈ કહે છે ને થોડું તમે એ કહેજો. મેં તો કીએ એટલે છું સમજુ. આપણે શું કરીએ કે હંગાત એ ઠપકો બપકો આલ લે બીજું તો શું કરવાના છે પ્રભાતભા મને હમાસરે મળ્યા હતા ને ગમે વાત મળી હતી કે વિશાલભા ખરા ને એ નક્કી નંદુબાન લગ્નમાં ઓછી પાઈને બે આવી છે. એકલી મશહૂર પાસ ખબર તો ને હા. વિશાલભા થોડા પાવર વાળા છે ભાઈ તો તમારા જ પણ પાવર ખરો ઈવાનો અને એ તમે એમ તો કે હો ને આપણે જયું હા. તો જલ્દી નહીં મોનો હોય પાછા ના આવ્યો ને મોનાવા તો પડી કારણ કે મારે છે ને ભાઈ વગર અવસર છે ને રૂડું ના લાગે. એ તો ના જ લાગતા મેં મને મન તો કી તો એ ખરા લગનમાં પણ ઓમ હશે તો હગા ભાઈ છે ને દેખાતા નહીં. ઓમ ભૂલ તમારી પડી છે થોડી તમે એ વખત ગમે તે કરીને જ્યાં હોય ને હા. ગમે તે રીતના કોઈ સોરોની મોકલી દીધો હોય હા. પીવાનો પ્રસંગ ખાસ હોય જાવ તો હંગાત હંગાત તમારા પ્રસંગમાં આવીને બેસી જવું બરોબર. પણ તમે જ્યાં નહીં એટલે ભૂલ તો તમારી એ છે પણ ગમે તે કઈ મનાઈ જતા ને હેડો જવું હોય તો જે યો ગોમાં મેડમ મેં એવું પેલા કહેતા. અર્જુનભાઈ મળતા ગયા હા, અર્જુનભાઈ લઈ જઈએ ને અર્જુનભાઈ થોડા બોલું છું ને હા. એટલે કદી સમજાવું ખબર પડી? હા હેડો મેં આ બધું પેલ લેવ તે લઈ લીધો મેં હા. કારણ કે મારી યાર ભાઈઓ વગર તો ના ચાલે. ભલે મારી ભૂલ છે કે આપણે મોન લેવું હા. નતા ગયા પણ આમ બોલાયા વગર તો છૂટકો નહીં ને ના, કારણ કે બોલાવ- લુગડો બધું લાવવાનું બાકી છે. હા હેડો સમજ્યું? આ સણાવા આવ્યા હતા ને તે બાદ દાળ્યો કાઢે ને સણાવટ હશે એક બોગ પેલા પંખો ફળ હશે ગવો કાજી અને આમ છે ને આ ઢોળ હવે ધોઈ લેવ થોડો બહુ રસી કમ્પ્લીટ પાછી આમ દોહ્યા હે દૂધ કાઢવા કાજી થોડો પાછી એમ કહેતો તો કાવતા નહીં છે વગર તમે હેડીને થાકી બાકી જાય એટલે એમ હેડ આપ નહીં એટલે એમ હોય પણ ખેતરમાં રહું છું ઓટા મારું છું એમ કે આમ આ તો પાડી પાછી આ કેટલી હોફ હશે સોયલા બોધી નહીં એમ કરું હું સોયલા બોધ દેખું એ તો સુકી જાય પાછો ખબર તો પડે ભાઈ ભાઈ તો હે તો પાછી દૂધો કાઢવાની હા નંદુભાઈ લાગે છે ને આઈ સાઈડ છે નંદુભાઈ આવો હો આયા આખો દિન જોડો મધર આખો દિન ભાઈ ના ઘરમાં ગોટી માર્યો. આ 16 હજાર પેલું આગળ પંખો ફરા ને ઘઉં કાઢે છે હા પછી જોજો એટલામ સાહેબ પછી જોઉં છું આ બધું એવું છે. આવ બે કોણ યાર લે એ આ ખેતરમાં પાછો આમ પાટલો ભાઈ લાજ પાછો એવું છે. હાવ લે કોણ પીયો હું નારો આય ને પાછું હા. હાલો પ્રભુ જો નાલો કેમ આઈ સાઈડ વાળા હા પાછી તારીખ કાઢી નહીં હા. સોળાની એવું છે તમે તો આવતા નહીં જોવા પર અમાર તો આવતો આવું જ તો પણ હું કીધું આવ્યો છે હા શું આઈ સાઈડ વાળા ને હા. ઘેર એટલે પણ હું જાઉં આમ ઓટો મારી આવું નંદુ બંધ કરવું અને તમે તો પેલી તારીખ કઢે જાય જા પછી લમડો જ નહીં કરતા ઘર બાગુ હું હમણાં કરો હેડા તું ને આમ તો તાને આમ થાકી જવાય છે બેહો બીજું બોલો શાંતિ છે ને કામકાજમાં કોમકાતનો શાંતિ છે આપણે બધું બોડી કમ્પ્લીટ છે ના નાસ્તો કશું હોય નહીં તારીખ કઢાઈ જતા તો 2 મહિનાની વાર હતી ખબર પડી હા છે અને આ જોતા જોતા પૈસા કાઈ ગયું તેમ 10 દન બાકી જાય આમ તો ખબર ના પડી તારીખ આવી ગઈ પાછું વેરા સાચી પાલું પર હે તે પાલું તો પડે પણ તમે ભાઈઓ તો આવતા નહીં આ કાકા બાપાના ભાઈઓ તો પેલા આવું છે ને તમે હગા માણસ હો તો આવતા નહીં અલે અર્જુનભા હા આવું ના ચાલે યાર ભાઈ નાગેર પ્રસંગ આવે ને એટલે જોની આપણો છોડો પૈના એસી હમણાં નાગેર નહીં કરવું પડે. 2 મહિના વાર્ષિક કામ મને હેડા પાછું ઓછું આમ એટલે પાછું 100 આટમ આવી જાય એ તો પછી તમારે સો આના હેના દની અન્ને હેડાય તો હા આ એ તો આમ એ તો સો રાંક્યા ઉપર ગાડી બાડી પડે મેં લીધા ના હોય તો અને જેમ જેમ હેડાય ના તો ઈકન રો આ છે સીન આમાં કરું લગન પૂરતું 16 કહી દેવું અરે ઈ રહે તો ગનની સાથે રાખી હા. હંગાતે ટેકામાં કરી અને હું માં ખાઉં બે બાબુ રોટલો ખાઉં છે એસ તો નંદુબા હા અત્યારે તમારે 16 પેલું ઘઉં કાઢો ગયો છે ને હા આવે એટલે હોશ કહું મેલી જાય મને એવું છે એટલે રહું ઈકન તમે એવું કેવું ખબર શું છે કહે? તમે લુગડો બુગડો બધું લઈને જ આવજો હાવ લુગડો બુગડો લઈને જાવ ને શાંતિ હા પગાર લગન બગન પતાય ને પછી મેં તમને મેલી ગયે હાવ હા બરી લગન તમે પછી એવું કેવું ખબર છે
એટલે વિશાલભાઈ ઘેર જવું પડે આપણે યાર. આ છે તો મને આવ તો જો પછી ઈવન છે ને હા. સમજાવવા પડી કારણ કે છે ને હા. ગમે તે પણ જણો ભાઈ છે તમારો ખબર પડી હા. અને બીજા નંબરમાં એ પાછા તોન વાળા થોડા હા. એટલે જલ્દી મોન હી નહીં પણ મનાવવા પડી કારણ કે પાછું મોમેરું હે ને ભણ્યાનું તમારા છોકરાનું હાવ તો હી હોય કણ હાવ એટલે ઈવાના મોમાં મોમેરો લઈને આવી હોય કણ તમારે હારો નહીં એટલે એનો ઉતારો શું લ્યો એ વાત એ હાચી હો. ભાઈ ના ઘેર પોહાય યાર ઉતારો વ્યવહારમાં તો વ્યવહાર એવું સાચી કેસો વાત ખબર પડી અને એ 25 ગહામણ થાય પીવાનું થાય ઠંડુ બંડુ લાહીને પાહીને ખબર પડી ના, ના, વાત તો તમારી હાચી પ્રભાતભા. નંદુબા હું કહું છું ઈ જેનું છે એટલે એની પોહાય આમ તો હા ત્યાં પેલામ થી નું જેનો છે બધું ઓછું છે એટલે કમ્પ્લીટ રાખવું એ પડે પ્રભાતભા, ના હું કેવું છું હું કેવું ખબર છે આપણે શું નાખીએ છીએ આપણી ભૂલ થઈ ગઈ છે આપણી મનાઈએ નોના ભાઈનું અર્જુનભા બરોબર તમે હેડો હંગાતી ખબર પડી અને આપણે મનાઈએ એમ કરું ને માં સોળો એટલે મને મિલી જાય તો અત્યારે જો એમ કરું મન નહીં હેડાય એવું છે હા એક કામ કરો નંદુભા હા. આપણો કોઈ ઓર્ડર બોર્ડર હાલવાનો હોય બસ આવતો હોય આપણો ઓર્ડર તો જો મંડપ વાળો અને ડીજે વાળો બાકી છે હા અને આપણે લુક રોવાનું બાકી બે ત્રણ વસ્તુ બાકી છે તો એમ એક કરતા કામ કરીએ ને હા ડીજે વાળાનો મંડપ વાળાનો ઓર્ડર હાલતા જઈએ અત્યારે એમ કરું છે હવ આપણા ગામના છે ને પેલા મેહુલભાઈ હા ઈવાનો મંડપનો ડીજે બે છે અલગ ધની ડીજે બે હા ઈ કની ઓર્ડર હાલ દઈએ અત્યારે હા હા અને જતા આપણે અહીંથી બોન બોન હાલતા જઈએ 2000 રૂપિયા દે બી ને હવ એટલે પછી ઓન ઓર્ડર હોય તો પાછું દોઢ ના ઓતરી મિલ હારું ખબર પડી અને તમારી વચ્ચે જો વિશાલ પાછો નીકળ્યું કહ્યું ને ઘરમાં જો ને તો કહેજો પાછા ભાઈ ના ઘેર લગન સાથે એ કેવા આવવાના જ છે બધા ભેગા થઈને અમે કે પણ તમે આવજો એવું કહેજો પાછા કહું છું તો હું ખબર ભાઈ ઠપકો કરજો થોડું પછી આપણે બધા ભેગા થઈને જઈએ મનાવા તો પછી કારણ કે ભાઈ વગર યાર લગન ના ભેગા ભાવ લાગે પછી ભેગા થઈને જઈએ ને તો થોડું મોન આવી ખરું નક્કી કેટલા જઈએ ને નહીં મોના પાછું આ તો એમ કરી હેડ. એકલા તો નહીં ગોઠાયો પાછું એટલું મોય બીજો છે તો હા પણ અમે જઈએ ને તો આવજો તો પાછા એક ખૂન તો ઓછો નહીં આ તો પાછું પાછું હા, મારા ઘર જવાનું છો હા તો હું જો તમે થોડા બોલાવાળા છો ને એટલે થોડું હાઉડ હોય કારણ મી અત્યારે મી લગન લઈને બેસું મી બોલું ને તો યાર પાછું આ તો ના કાંઈ ખબર મોટા છે ના બોલતા કે હું બોલી હા કારણ કે ખૂન તાર પાછી રીવો જ નહીં હોય એ ખૂન તો છે એમ તેમ નહીં આ તો ઠેક નો છે ને પાછું રી બહુ રાખે છે હા તો જલ્દી આવો હાલ હું આવશું એ તો હવે નંદુભાઈ તો ગયા આગળ તો ઓમ ઈ જે કરવા જશે ને એટલા હું વિશાલ ભાંગ્યા જઈ આવું હેડ ઉપર માં વિશાલ ભાઈ એમ કરવું કેમ કે થોડું એમ ક્યાંક આવું તમારા વગર તો બીજે થઈ ગયું બે દિવસથી ગોમમાં જતો ને તે બધી નવી નવી વાતો મળે છે મને તો કે નંદુભાણા ઘેર લગ્ન છે ને બધું આયોજન શું એકલા એકલા કરશે તો મને કેવા આવતા નહીં બરોબર છે લગ્ન કાઢવા એકલા એકલા જતી રહ્યા ને મને કીધું નહીં અને ને સેવા પેલા પ્રભાત ભાન ને બધું લઈ જશે આમની ભાઈ શું તો મને કેવા આવતા નથી એ વખત મારા સોરા બાબરી હતી ને તે આયા નતા આવ્યો ઘરનું કોઈ આવી નતું કોઈક સોરો આવ્યો તો મને એમ થયો કે મારા પ્રસંગમાં રે આવ્યા હતા એટલે એ વખત આવે ને મને બોલા કાઢી તો એનો લગ્નના પ્રસંગમાં જવાનું જ નહીં ગમે તે થાય મારે આવું તો હેતરમાં નાહી જાઉં ને હેતરમાં આવું તો ગમમાં નાહી જાઉં ગમમાં આવું તો પાછું ઘેર નાહી જાઉં પણ એનો હાથ સરવાનું જ નહીં મારે નથી ને નંદુભા ગમે જેટલું કહે મને આવું જ નહીં મારતું આ અર્જુનભાઈ શા માં વળે એવું લાગે છે મારા મોટા ભાઈ આવો 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 ભાઈ આવ્યું શા આવી છે રાજ આ ખાલી કીધું ઓટો મારતા ને છે બેહો બેહો પણ મને પીવું છે કે બોલા બોલા હા બોલો બોલ આવશે બરોબર બીજી બીજી કરી નાખીશું ને એવું બધું ભરે તો જવું કેમ કે ભર આવું નહીં તો પાછા રીમ હોય નહીં રહ્યું ને શું વાતો કરો છો એકલા એકલા હોય નહીં એ તો કોમ હતું કદી હા મન પીલા છે માતા આબુ એ તો હું કહેતો તમને ખબર છે હા તારી જેના ભાઈ છો હા હું તમારાથી મોટો છું હા મને બધું કહે છે પણ તમને સમ પેલા મોટા ભાઈ 33 કહેજો કોઈ નમદુભા હા શેમુથી છે આંડી જે બીજે કરી આયા પાછા ઈકો કરવા ગયા છે તો ગમો શું કર ગમો લગન નું લુગડો નહીં વાળવાનો મારા એ બાબરી નતા ને મેં તો આવવાનું જ એટલી બધી નિકાલ મેં થાય હા આ શેષ પણ તારે સંકી એમ કેવું પડે નકે લગન કરવા જતા તાણ હું જોતો તો તો એને તાણ અમાર તો કેવાય નહીં આયા કોણ ક્ષેત્ર છે જાણો તો જેના સોનીમાં ક્ષેત્ર તમને એવું છે હવ બરોબર છે માર તો આવવાનું જ નહીં લગન મોટો તમને એટલો ફોટો બહુ ગમે તે થાય તમે આવે તો મીને આવવાનું તમે બોલો ના થતા ના ના બોલો નહીં જવાનું ડીજે કરી એક હતો બાબરી નો હતું ને આયોજન એક મેં એકલો થાકી ગયો તો ડીજે કરી આયા છે પાછા શું ડીજે કરી પાછું ગોમ ડીજે કરી છે એવું છે હવ મને તો યાર કેવાય નહીં આવતું કોઈ યાર હાચી હશે એ આન ક્યાં તક પણ હું આવશું હંગા તમને આમ તો ભાઈ કહે છે ને મને કેવા ના ઉપર માં ઘેર પણ વ્યાર મત કેવું પડે તો મારા સોરો બોલો કેમ ના પડે તમને પૂછાય બધું પેલા એ તો વાત સાચી ને કેમ કે જેના ભાઈ વગર તો પાછું લગન માં શું ફાવે બરોબર છે એટલે બોલાવો પણ લગન માં તો
પણ મારે આવવાનું જ નહીં. એ ગમે તે કરો, ગમે તે બોય ગોમનો ગમે તે લઈને આવ ને તો મારે મોનવાનું જ નહીં. હું આવું તમને યો હંગા તમને કેમ? આવું છો કોમ છે થોડું તમારું. શું કામ છે? એ તો કહેતા હતા કે જેના ભાઈ પહોંચ જવું પડે. આવું જ મારે હિતમ જ ના જવાનું. હા ઘેર જો હું આવું થોડી વાર રહીને. તો આવવાનો છો તે? હવ હા, બીજે બીજે કઈ આસપાસ તાર વગર એવું છે ને? કહેતા નહીં મૂકી દીધું એવું. ના ના તમે તો યાર મારા મોટા ભાઈ શું કે હા, તાય હું કીધું તે આવું મને સારું કર્યું. પાછું મેં તો બીજું ખોટા વેમ માં રહું હોત પાછું. કીધું ઘેર જો. હાર હાર. હા નંદુભાઈ તો એક લાખ લાડી જઈને બીજે કરી આવ્યા છું ને મને કહેવાય નહીં. હા આમ તો ભાઈ કહેશું એનો ભાઈ કાઢે છે કોઈ હોય એટલે કેવું તો પણ મને કશું કહેતા નહીં. ના મને લગન આદરી બે વિલો છું એમ ના પાછા કંકુતરી સપાઈ ને પાછું કશું કહેતા નહીં બનતું. બરાબર ખબર છે એ મનાવા તો પડી ગઈ યાર પણ હું કહું નંદુભા હા પાછું મારે એક કોમ યાદ આવી મને યાર હું હવે કને એક પેલા 2-3 મજૂર છે ને હા એ તમાકુ ભાગવા ક્યાં જવાનું છે એવું છે તે મી ક્યાં તો આવું અંતા ના આવે તો એટલામાં છે ને હા જતા આવી સરબાન ઘર હું મોનું છું કે નહીં મોનતા પછી ના મોનું છેલ્લા પછી મને કહેજો એમ કરું આપણે કારણ કે જો બે ભાઈઓ હવે સીધી જાવ ને એટલે પેલો ને એવું લાગે ને વચ્ચે રહીને હા. કાલ લડાઈ મારતા અહીં ભેગા રહી કે તારા બે ભાઈઓ ભાઈ રાગાઈ જાય ને તો લગે તી જઈને જવું ના પછી સાર લઈ એવું કહું છું હાવ આ રીતે જતા અને મેં એટલામાં વિશાલ ઘેર જતા આવતા હા હેડો પણ સારું સારું પ્રભાતભાઈ છૂટી પડ્યા અર્જુનભાઈ આયા નહીં એમ એકલા તો મોને એક નહીં મોને તે દીદી ગાડી જાય પાછું બાબરી હો વિશાલભાઈ આવો નંદુભા આવો શેમ આજ ઘણા તારે આબક વાળા છો ત્યાં કોમમાં આવે થોડું શું કામ આવ્યા મેં કહેતો ખબર છે હતા? હા મારા છોકરાને લગન લીધું છે હા હા તે હું વૈશાખ આવી ગયો હા વધ્યા છે 10 ને હા બેહો પેલા મેં કહેતો ખબર છે હા આપણે તો ડુગરો હળવા કાઢી હા તે કેવા આવ્યો તું કોઈ યાદ છે તમને? હું નહીં યાદ? ના ભૂલી ગયા? હું કે મારા સોરાન બાબરી હતી એ વખત હા તમે નતા આયા. યાદ છે કોઈ? યાદ તો આવી ગયું આમ શું યાદ આવ્યું? મીકી જીતા ને યાદ આવ્યું. એ વખત મને કેમ કેવા નતા એમ કયો? અરે કેવા આવ્યો તું મી હા બરોબર તારે ઘેર નતા ફોન ફોન કરાય. અરે ફોને કર્યો તો પણ ફોન લાગવો જો ને તમારો ઘરનું કોક તો મળ્યું ને તમે કોઈ નથી મળ્યું. ઘેર કોઈ તું જ નહીં પછી કેમ કે એ વખત મારા બાબરીનું આયોજન કર્યું ને હા મારું મન જોને છે શેજ ના કર્યું તું ખબર છે મને? તમે કોઈ આયા નતા તે ને પાછ કે ભાઈ મોટા ખબર છે એ વખત મેં તો યાદ અલાયું કે મારા ઘેર બાબરી હતી એ વખત તમે નતા આયા. અરે હા શિવાત તો ભૂલ થઈ ગઈ અમારી પણ એમ એવું કે ખબર છે હા એ તો બાબરી હતી હા. આ અમારા છોકરાને લગન છે ભાઈ વગર હાવના લગન તો નોના ભાઈ છો નોના ભાઈ ની મેલી નીકળો લગન કહું એ વાત જ નહીં. કેમ કે મારા ઘેર પ્રસંગ હતો એટલે તારે આવું ના પડે. એ વખત મારું મન જોને છે મેં શેજના પ્રસંગ કર્યો છે. કેમ ભાઈ વગર મેં એકલા બધું કર્યું વ્યવસ્થા કરી એટલે મને ખબર છે શેજના કરી હતી. અરે તમારી સાચી વાત છે મીશો ભૂલ મોનું છું હા ખબર પડી પણ આટલી વખત હેડો તમે ના પેલું લગન કાઢવા જાય એ વખત લઈ ગયા પેલા પ્રભાતભાના અમે તો કહેવાય નતા એ વખત આવ્યો તો તમારા ઘેર પણ ઘેર તો આવો ને તમે ગમે તે હોય એ તો આવું પડે ને તો બોલા કાજી અરે છોકરાને પૂછ્યું તો છોકરો કહે છે મા બાપ મને ખબર નહીં તાર ગમે તે કઈ પણ આવું પડે હાર હેડો ને આટલી ભૂલ થઈ ગઈ મારી ને કોક મને વાત મળી છે ડીજે બીજે બોનું બોનું હલાઈ ગયું મારું હારું આ વાત તો મારે તને જ જણને ખબર છે તો આમ પણ વાત આવી શું કોક તો ડખું લાગે છે મને ડીજે નું બોન વાળાને જે ખાલી પૂછવા જતો હોય કે એ તારીખ ડીજે નવરું છો કે છે. ના નહીં ના પણ બધી વાતો મળે છે અમે ગામમાં રહીએ છીએ તમે ડીજે બોનું હલાઈ ગયું છે મંડપ બોનું હલાઈ ગયું છે બધી વાતો મને મળી શું કોઈ. આ તો મેં એવું કે ખબર છે હા એ તો બધું કર્યું હોય ને રાત રહી હા. આપણે તારે એ છે ને લુક રોડવા જવાનું હિંમતનગર માર નહીં આવતા જતા આવતો. અરે હેડો કે યાર ના ના નહીં આવવાનું મારે. જો. એકલા મોને એવું લાગતું નહીં તો પ્રભાતભાઈ આમ નીકળી ગયા અર્જુનભાઈ સુધી આવ્યા નહીં મારે એમ બોલાઈને જ આવું પડે હંગાથી કારણ કે એકલા તો મોનું નહીં પણ જવા દે ગરબા પીવાના બરોબર છે નંદુભાઈ થોડી જી હશે તે તાર વળી હું કેવા આયા કરશું એ વખત તો આયા નતા નો મને કેવા કાજી. મારું વારું વેલા ખબર હોય ને કે ભાઈ આવું કહું તો મારા છોકરા તો સમૂહ પૈને દેવું આ બધી જફાતું નહીં આ રીહાઈ જાય ને પેલું રીહાઈ જાય ને આ બધું ઓળવાનું બોલવાનું જફાત નહીં એ લખાઈ દેવું 60,000 સમૂહ મને પૈને દેવું કોઈ જફાત નહીં પેલા એક સાઈડ ઓમ અર્જુન બાબા તો નહીં હેડાતું ને એક સાઈડ વિશાલ બારી એને બે જો પ્રભાત પાછા ઓમ ના ગયા એ કુટુંબી તો ખરાક પણ લોબા કુટુંબ ભાઈ તો ખરાક ના તો સમૂહ પૈને દેવું હતું આ બધી જફાત નહીં ઓમે 100 દિના હોનાના ભાવ તો સરી ઓ નંદુભા હા પ્રભાતભા લાગતું નહીં ભાઈ તમારાથી મનાને એવું એ ઉઠ્યું છો કારણ કે તમે આ કાય થઈને વાતો કરો છો પણ મને તો ભાઈ અત્યારે આયેલા લાગતા નહીં મને અરે મી જોતો પણ એ પાછી બાબરી ની જૂની વાતો કાઢી મી તમને નથી તો એ ઓટી ગાડી બે હઈ હા, એ હા. વાતો કાઢીઓ ને તું
એવું છે એમ હવ પછી હું કેતા આવવાનું ના કેતા કે એ તો હું કેતા ખબર છે હા. કે અમે હાથ હોનાનો લગ્ન કર્યું ને હા. એમાં તમારા વગના આવું નહીં એવું છે એમ પણ યાર ભાઈ વગર તો નહીં ચાલે શું કરી કે કયો ભાઈ વગર નાચ ચાલે નહીં યાર તાનો તો એ મેં તો શું કરતું ખબર છે હા આપણે જીએ તાન અર્જુન બા આવે ને હા બેહીએ અર્જુન બા આવે એટલે જીએ પછી આપણે તઈને ભેગા થઈને ઈવન પહોંચી હા ગયા મનાવા તો પડી નહીં યાર હવ કારણ કે ભાઈ વગર યાર આવશે ના શુભ અરે નંદુબા હું તો આવી ગયો આયા બે અરે આ લુગડો મુગડો લઈને આવ્યો બે બે હેડા નતું તો આ શું જેમ જેમ સોરો તો ઉતારી ગયો તો ને હા એ પાછું રામ પેલું ગવન પંખો છૂટો કરો તો ને થોડા નાકી આવે ભાઈ આ આવે તો એ પંખો છૂટો કરીને અને મેં કે ખબર છે આપણે જવાનું છે લુગડો વાળવા બરોબર બરોબર પેલા પેલો મનાવા જવાનું છે તો મને એને નહીં નહીં અરે જોતો યાર એ ખૂંટાણ માં હશે ને લાગે થા પડવું પડે મેં જોતો ઈ કર પણ ના મોને મારું તો હા. પણ મેં કીધું કે આપણે તાઈને ભેગા થઈને જઈએ એ મોટા પૈસા ને કે થોડું દબાઈ કેજો અને પાછા જતા હોય દબાઈ કેજો અમને તો તો હું ખબર- બસ સીધું માં કદી સમ ગરમી પડતું હશે અને હું છે ને મને થાપડી નાખું જબરું મેં કે ખબર છે આપણે તો ભેગા થઈને જઈએ છે હમ. અને મોની જ હોય તો આપણે જઈએ લુગડો લેવા પણ તારા છોકરાને કહેજો આપણે ભાઈઓ છીએ ને એમ તારા છોકરો ને મારો છોકરો ભાઈ થોય એ છોકરાને કીધું છે તો આવે છે અને વરરાજાને ઈયો ને લુગડો લાવો પછી બધા ભેગા થઈ ખર્ચો તો મી કરે પણ ભેગા થઈને હંગાત લેવા જ જોઈ કે એ છોકરાને એમને ફોન કરીને કહી દેશું અને મેં તો હું કહું છું હા. વિચાર પણ કોઈ પીનો જ નહીં મારતો ને પાછું યાર, મેં કેવું ખબર છે હા. એ મી જોઈને પેલા કેવા તને મનું કી ખબર છે કે ડીજે નું મંડપનું બધું તમે જ કિયા છો ને આ વાત તો આપણે તઈ નમ જ થી હતી હા હા ખબર આ તો પડી વાર અને કોણ હોય છે એવું છે તાણ- આજુબાજુ કોઈ હતું નહીં ને કોઈ હોય તો શું ખબર કારણ કે પેલા પેલા છે ત્યાં ખબર એ તો મેં શું કહું ખબર છે હા. અત્યારે જઈને મનાઈ લઈએ પણ લગ્ન પૂરું થાય પછી પૂછે કે તમે કોણ ભરાવતું ત્યાં આવીને. હા અમે એમ ખબર કેવું પડી? છું એ રીતના કરી લ્યો, હેડું છે હા હેડ આપણે પેલા મને હેડ જો અને કઈ પાછો ખૂન તોડીએ એટલું બધું લીધું હોય છે હા એ છે જેનો છે ને કશું બોલાત નહીં હા હા પેલાથી લાડવા રાખે છે હા, ના બોલો ને એમાં કે લગન લીધેલો સરકારી હા, મોટા ભાઈ થાય એટલે હું બોલતો નહીં નકર તારે આ મારો સાબરકોઠો આ